10મા અને 12મા ધોરણમાં અભ્યાસ કરતા યુવા ટીનેજર્સ માટે સાઉથની બે જબરજસ્ત ફિલ્મો આવેલી છે, જે ખરેખર મોટિવેશનલ પણ છે અને દરેક ટીનેજર્સ બાળકોએ જોવી જોઈએ. તો ચાલો ફિલ્મોની વાત કરીએ. પહેલા હું છું કલ્પેશ ભદ્રંગી, ચેનલનું નામ છે રિવ્યુ વાલા, જો પણ વિચારીને ટાઈમ બચશે. તો પહેલી ફિલ્મ છે યુથની વાત કરીએ. યુથ ફિલ્મમાં મિત્રો 10થમાં અભ્યાસ કરતા એક છોકરાની વાત છે કે જે ખરેખર જે તમને બતાવશે કે 10થના ધોરણમાં ભણતો જે છોકરો છે તેની લાઈફસ્ટાઈલ કેવી હોય, તેનું જીવન ધોરણ કેવું હોય અને તેના માઇન્ડમાં એક કહે ને કે એ એજમાં બોયઝ અને ગર્લ્સને એકબીજા પ્રત્યેનું જે અટ્રેક્શન છે કેવું હોય છે, એની વાત કરવામાં આવી રહી છે. અને મિત્રો એ બતાવે છે કે તમે જ્યારે સ્ટડી કરતા હોય ત્યારે એક છોકરી બીજી છોકરી, ત્યારે એક એવો ક્રેઝ બનતો હોય છે કે ભાઈ આપણે ક્લાસનો જે છે આ છોકરો એની સાથે 2-3 ગર્લ્સ વાત કરે છે કે 2-3 ગર્લફ્રેન્ડ છે કે એને બોયફ્રેન્ડ છે. આ રીતનું એક માહોલ જ્યારે બનતો હોય છે એ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. અને નાની નાની લવ સ્ટોરી પણ પિક્ચરમાં બતાવવામાં આવી છે. પણ પિક્ચરનો હેતુ જે છે એ ટીનેજર્સને આખું ઉગાડવાનો છે કે ભાઈ તમે જે છે એ અભ્યાસ કરો છો તેમાં તમારા મમ્મી પપ્પાનો એક એક પ્રયાસ, એનું જીવન આખું એના પર ડિપેન્ડ કરતું હોય છે. અને એનું પૂરેપૂરી નજર અને પૂરેપૂરી આશા તમારી ઉપર રહેલી હોય છે. અને મિત્રો પિક્ચર જે છે એ એટલી કોમેડી છે, જેમાં ટાઈમિંગ કોમેડીથી ભરપૂર પિક્ચર છે. તમને એન્ડ ટુ લાસ્ટ સુધી પિક્ચર હલવા નહીં દે. અને પિક્ચરમાં એન્ડમાં જે મેસેજ આવશે અને પિક્ચરનો એન્ડ જે છે એ તમે અનએક્સપેક્ટ હશે, તમને ધારીએ બહારનો એન્ડ હશે. અને દરેક ટીનેજર્સનું આ પિક્ચર જોવા એટલા માટે કહું છું કે તમારું હૃદય એકવાર આ વાતને વિચારતું ચોક્કસથી કરી દેશે કે ખરેખર ના, આ જે કર્યું ને એ ખરેખર મારે કરવું જોઈએ. એવી એક ફિલ્મ એટલે કે યુથ સાઉથમાં આવી છે. ત્યારબાદ બીજી ફિલ્મ તેના જેવી છે જે છે લિટલ હાર્ટ્સ. મિત્રો આ ફિલ્મ જે છે એ એક 12થના અને એવા છોકરા છોકરીની આસપાસ રમતી હોય છે. અને એમાં પણ એક મોટી એજની છોકરીને એના કરતા નાના છોકરાને એકબીજા સાથે પ્રેમ થઈ જાય છે. તેના ફેમિલીનો જે માહોલ હોય છે, અભ્યાસમાં થોડા નબળા હોય છે અને ફેમિલીનું જે પ્રેશર હોય છે, ત્યારે લોકો કઈ રીતના રહે છે, એ પ્રેશર કઈ રીતે હેન્ડલ કરે છે અને ત્યારબાદ લાઈફમાં કઈ રીતે આગળ વધે છે. કોમેડીની સાથે સાથે એક થોડી હળવી તમને ઇન્ફોર્મેટિવ ફિલ્મ લાગશે. એ છે આ બંને ફિલ્મો જે છે એ તમને જોવાની ખૂબ જ મજા આવશે. વેકેશન ટાઈમ ચાલી રહ્યો છે અને તમે તમારી આ એજમાં જે ભૂલો કરતા હોય છે તે શીખવો અને તમારી ભૂલોને કઈ રીતે સુધારવી જોઈએ એ શીખવા માટેની આ બંને ફિલ્મ યુથ અને લિટલ હાર્ટ્સ તમારા માટે ખરેખર ચોક્કસથી આ બંને ફિલ્મો જોવી જોઈએ. અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરવી જોઈએ. મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશ ભદ્રંગીના સોને ભારત માતા કી જય, વંદે માતરમ.